અહીંયા 64 કોષ સુધી મારી હકુમત ચાલે છે ડકાણ. તને ખબર નથી. અહીંયા જય ભૂતેશ્વર. લાલચુ માનવીઓએ પૈસાની લાલચમાં આવીને મારા હાથે 5 છોકરીઓનો ચડાવી દીધી. હવે માત્ર 2 છોકરીઓની ચડાવી દઉં એટલે હું અમર થઈ જઈશ. આખી દુનિયા પર રાજ કરીશ. રાજ. આજે મને ખબર પડી કે તું કેટલો ધોકેબાજ છે. અરે તારા ચક્કરમાં આવીને તો મેં મારી પ્રેમિકાની પણ આપી દીધી. આજે હું તને જીવતો નહીં છોડું. તું બચીશ તો ને. ઓમ શ્રી મહાકાલી મહાકાલે લઈ જાઓ અને કબરમાં દાટી દો. એની કબર પર મારો ચીપિયો લગાડજો. એને હાથમાં ભટકતો રહે. લઈ જાઓ આને.
આવો આવો પધારો. હાજી હાજી. ભાઈઓ અને બહેનો, આજે મારી સામે જે આ ભલી ભોળી છોકરીઓ બેઠી છે એમને સમાજના દુશ્મનોએ એ નરકમાં મોકલી હતી કે જ્યાં એમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. કુલભૂષણજીએ એ છોકરીઓને એ નરકમાંથી છોડાવી છે. એટલું જ નહીં, પણ નાની નિકેતનનું મકાન બનાવીને એમને છત આપી. અને હું તો કહીશ, બહાર દઈને કહીશ કે કુલભૂષણજી જેવા 10 માણસો આ દેશની અંદર પેદા થઈ જાય તો આ દેશની અબરાઓની સમાજમાં ઇજ્જત સચવાય, એમની આબરૂ સચવાય અને એમને સન્માન મળે. આ ખુશીના અવસર પર શ્રી કુલભૂષણજીનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને 2 શબ્દો કહેવા માટે એમને પ્રાર્થના કરું છું. કુલભૂષણજી, મેં જે કંઈ કર્યું છે તે બીજા કોઈના માટે નથી કર્યું, પરંતુ મારી સામે બેઠેલી માતાઓ, બહેનો અને દીકરીઓ જેવી માસૂમ છોકરીઓ માટે કર્યું છે. મારી પાસે પુષ્કળ પૈસો છે. ભગવાને મને ઘણું આપ્યું છે અને આ ખર્ચો કરીને હું કોઈના ઉપર ઉપકાર નથી કરતો, પરંતુ મને લાગે છે કે હું મારી ફરજ અદા કરી રહ્યો છું. અરે કપૂર, બેગ તો બનાવ યાર. બનાવું યાર બનાવું. હા, પર આ કુલભૂષણની રાતોને રંગીન કરતા કરતા મહિનાઓ વીતી ગયા, પણ આપણે તો ત્યાંના ત્યાં જ રહી ગયા. આટલા મોટા બિલ્ડરના મોઢેથી આટલી નાની વાત સારી નથી લાગતી. ફક્ત કહેવાનો જ બિલ્ડર છું યાર. બિલ્ડિંગ બનાવવા માટે પૈસા જોઈએ, પૈસા. અને એ પૈસા કુલભૂષણની તિજોરીમાં બંધ છે. એની તિજોરી પણ ખુલી જશે. ક્યારે? ક્યારે? કપૂર, લોકો તો શેર દલાલ હોય છે, પણ હું શેરણીનો દલાલ છું. ધીરજ ધર. ધીરજના ફળ સદૈવ મીઠા હોય છે. પર હું કુલભૂષણ બોલું છું. હા, કુલભૂષણ બોલું છું. અરે હા, તે જે છોકરી મોકલી હતી ને, હા, એનો રિસ્પોન્સ તો સારો હતો. હા, પર એમાં એવું છે ને કે અરે તું સમજતો કેમ નથી? મને સમજણ નથી પડતી. દર વખતે હું જ કેમ નિષ્ફળ જાઉં છું? હા, મને સમજણ નથી પડતી મારી સાથે જ કેમ આવું બને છે. ડોન્ટ વરી. હા, જો આ વખતે એવી છોકરી મોકલું છું જેને જોઈને તારી તબિયત ખુશ થઈ જશે. હા, ગુડ નાઇટ. છોડી દે મને. છોડી દે કીધું ને. છોડ મને. અરે છોડવાની ક્યાં વાત કરે છે? નહીં. અરે પણ મારાથી ઇન્સ્પેક્ટર સુધીર, હવે તમારા એરિયામાં ગુના બહુ ઓછા થઈ ગયા છે. આઈ એમ હેપી. થેન્ક યુ સર. ઇન્સ્પેક્ટર પણ સાહેબ, સર- ઇન્સ્પેક્ટર સાહેબ મને બચાવી લો. એ મને મારી નાખશે. ઇન્સ્પેક્ટર સુધીર, આમની એફઆરઆઈ નોંધી લો. અમે તપાસ કરીશું. થેન્ક યુ. શું થઈ ગયું? કઈ સમજ નથી પડતી. શું કુલભૂષણ, કેવી રહી રાત? રાત કેમ? અરે શું થયું? શું થયું? અરે શું થયું? શું વાત કરે છે તું? હા? એ છોકરી, અરે એ છોકરી તો મારી આખી રાત બગાડી. નાક કાપીને આપી દીધું મને. નાક. શું વાત કરે છે? તું કહેતો હોય તો હમણાં જ બીજી છોકરી લઈ આવ. બીજી છોકરી તો વાત જ ના કરતો. હવે તમારે કપૂરને કહેવું પડશે આ બધું.
સાવધાન, વિરોધ વાપરો, જીવલેણ રોગ, એઇડથી બચો. ચાલે બેસીએ. રાણી, હવે તો તારા વગર રહેવાતું નથી રાણી. રાણી, તારા માટે તો મેં બંગલો પણ લઈ લીધો છે. એ આ પબ્લિક પાર્ક છે, સમજો ને. કઈ તમારા માટે પ્રેમ કીર્તન કરવાની જગ્યા નથી, સમજો. ઉભા થાવ. એ છોકરી, આ તારા બાપુજીનું નામ શું છે? એ હું આનો પતિ છું, બાપુ નહીં. હે? હા એ મારા પતિ છે. ઓહો, માનવામાં તો નથી આવતું, તોય કળજુગ છે. કોઈનું કાંઈ થઈ શકે, ક્યાંનું ક્યાં થઈ શકે, ભગવાન જાણે. ઓહો, બાપ દીકરી જેવા બે. સારું કર્યું તે મને બચાવી લીધો આજે તો. હરામખોર, અરે બાપુ, ઊભો થા. મારી બહેની આવી ગઈ. એ, આહાહાહા. અમિતાભ ને તમાર આવી જાય એવા મૃત્યુદાતા જેવો તમાચો કોને કોને માર્યો, આહાહા, જોવું પડશે. એબાઉટ ટન. બીજાની પૈડી સાથે ફરો છો. ચાલો ઘરે પછી બતાવું તમને. અરે 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 અરે, આ શું કરો છો? એ, 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 એ. સાહેબ, તમે એને ઓળખતા નથી. ઘરમાં મારા જેવી રૂપાળી બૈરી હોવા છતાં આ beauty આ queen? મારો પીટ્યો આમ તેમ નાફોડિયા મારતો ફરે છે. આ છોડી દે. આ ઉંમરે ફાફા મારે? હજી માર ખાવાનો? આજે તો છોડી દે અને તું ઘરે ચાલ પછી બતાવું. હા. એ બિચારો માફી માંગે છે, તો તમે ચંડિકા સ્વરૂપને શાંત કરીને માફ કરી દ્યો. ઠીક છે સાહેબ, હા, તમે કહો છો ને હા, હું કહું છું, એટલે આજનો દિવસ જવા દો. જવા દ્યો. શું વાત કરો છો? તો પછી વાત કરીએ. હા, ડોન્ટ વરી કપૂર. અરે શહેરની કોઈ ઇજ્જતદાર ઘરની છોકરી પણ મારી વિરુદ્ધ ફરિયાદ કરશે ને તો પોલીસ એની વાત માનશે નહીં. અને આ રેશમા અરે રેશમા તો એક મામૂલી કોલ ગર્લ છે, કોલ ગર્લ. અરે ક્યારેક ક્યારેક મામૂલી લાગતી વસ્તુ પણ બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે કુલભૂષણ. અને તારે એને મારવા પીટવાની શું જરૂર હતી? સાચું કહું કપૂર, એને મારતી વખતે પીટતી વખતે મને અનોખો આનંદ મળતો હતો. અરે એના મોઢામાંથી નીકળતી દર્દ ભરી ચીસ મને મીઠો મીઠો આનંદ આપતી હતી. હે ભગવાન, સાચું કહું, મને લાગે છે કે તને કોઈ અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ છે. શરાબ. હું એક એવા પ્રખ્યાત સેક્સ સ્પેશિયાલિસ્ટને જાણું છું જે 100 વર્ષના બુઢ્ઢાને પણ 25 વર્ષનો જુવાન બનાવી દે. શું નામ છે એનું? સેક્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાંઠા. સેક્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાંઢા. આ દવા છે, આ તેલ છે ભાઈ. રાતે લગાવો, દિવસે લગાવો. આ તેલ ને એવી રીતે લગાવો, માલિશ કરીને લગાવો. તેલ એવું છે ભાઈ, અરે ડોહો પણ હોય ને લાકડા જેવો થઈ જાય. અરે ભાઈ લાકડા જેવો થઈ જાય. અરે વાહ 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 વાહ, જો મારે મોટા મોટા માણસ આવે છે. અરે આ લો, આ દવા તમારી તૈયાર છે. આ દવા રાતને 3 વખત લગાવવાની છે. અને આ ગોળી છે ને સવારે, રાતે, બપોરે તમારો માલ છે. વાપરો ભાઈ, વાપરો. યાર ભાઈ સમજી ગયો ભાઈ, પણ પૈસાનું શું થયું ભાઈ? હવે એ પછી સમજી લેશું. થાપર દવા લેવા ગયો છે. અરે કુલભૂષણ, લે લે, તારી તકલીફની દવા મળી ગઈ. લે લઈ આવો. જવાન થઈ જાય. અરે સવિતા, કવિતા, લલિતા, ફિલ્મ જોવા જાઓ છો? જલ્દી જાઓ, નહીં તો ટિકિટ નહીં મળે. બહુ સરસ ફિલ્મ આવી છે મહેન્દ્ર બોરાની. કા રમો છો ને? હા, આવો હવાલદાર. શબનમ, આજે મારી તબિયત સારી નથી એટલે તું જઈ શકે છે. એટલે તમે કેવા શું માંગો છો? નહીં એટલે હું તને તારી કિંમત તો આપી જ દઉં છું. લે લે, હા, આ પૈસા. આભાર તમારો કુલભૂષણ. જ્યારે તમે કશું જ કર્યા વગર એટલી કિંમત આપવા તૈયાર થયા છો
તો આ પૈસા મારી તરફથી બક્ષિસ સમજીને રાખી લેજો તમારી મર્દાનગીનો ઈલાજ કરાવવા માટે. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. સાહેબ છે તારી શીતલે પેલાને એવી મજા કરાવી હશે કે પેલો છે ને તિજોરીના દરવાજા ખોલીને બેઠો હશે. હા કપૂર, મહિનાઓ પછી ધનના દર્શન થશે. હા, અને મારું કામ થઈ જશે. ચાલ. મારાથી કઈ થઈ શકતું નથી. હું કઈ કરી શકતો નથી. પણ આ બધું કઈ રીતે થયું કઈ સમજ નથી પડતી. અભિનંદન કુલભૂષણજી. કાલ રાત કેવી રહી? જે થવું જોઈતું હતું તે હવે મારામાં જુવાનીનું જોમ નથી રહ્યું. એનો પણ એક ઈલાજ છે. જય ભૂતેશ્વર, જય કપાલ કુંડાય નમઃ, જય મહાકાલે નમઃ, ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. આવ ત્રિમાનવ આવ, મારી સામે આવ, મારી સામે આવ. તમે જ્યારે મારી હદમાં પ્રવેશતા હતા ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે તમે કેટલા મોટા સંકટમાં છો કુલભૂષણ. તમે તો અંતર્યામી છો મહાકાલ. તમારી મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે, પણ એના માટે 2 છોકરીઓનો બંદોબસ્ત કરવો પડશે. 2 છોકરીઓ? હા, ચંદ્રગ્રહણ થાય એ પહેલા 2 છોકરીઓની પડશે અને તો જ કપાલ કુંડલ ખુશ થશે અને તમને કાયમ માટે યૌવન મળશે. કાયમ માટે. જાઓ, બંદોબસ્ત કરો. જેવી આજ્ઞા, જેવી આજ્ઞા. ચાલો. જય કપાલ કુંડલ. મને કોઈ વાંધો નથી પટેલ સાહેબ. રકમ પૂરી મળવી જોઈએ એક સાથે. છોકરી તો બતાવો. જાઓ, જોઈ લો. જોઈ લીધી? હા, જોઈ લીધી. કિંમત બોલે નહીં. પૂરા 2 લાખ. આ સાવકીના 2 લાખ? જા ભાઈ જા. પટેલ સાહેબ, હા. મને ભાવતાલ કરવાની આદત નથી. હા, વિચારી લો. હા. હા કે ના. દીકરી આ તારો પતિ છે. પતિ? આ શું કહે છે તું? વધારે બોલીશ ને તો જીભ ખેંચી કાઢીશ. હા. અરે છોડ. એ ડોસા, તું મારી સાથે લગ્ન કરીશ? પગ તો તારા કબરમાં લટકે છે. તું શું મારી સાથે લગ્ન કરવાનો હતો? અરે. ચાલ ભાગ. અરે છોડ મને. ભાગ અહીંયા નહીં તો ઉતરે. મારી નાખી. શું કરે છે? અરે છોડી દે મને તું. ચાલ તું શું એ આવે એને ના પાડે છે. શરમ નથી આવતી? હે ભગવાન. બુઢાઓને મારી પાસે બોલાવી લે છે. માં છોડ મને. કુલભૂષણજી, સમજી લો તમારું અડધું કામ થઈ ગયું. અડધું કામ થઈ ગયું એટલે? એક સાવકીમાં છે, એને એની છોકરી વેચવાની છે, પણ 5 લાખ રૂપિયા માંગે છે. 5 લાખ? હા, વિચારી લો. કોઈ રિસ્ક નથી. હા, હા, પૈસા આપી દો, પણ કામ થવું જોઈએ. ડેફિનેટલી. સ્થળ તપાસ. ગોબરીના પેટનો ડાબડો. નસકોરા બોલાવે છે, પણ આના નસકોરાનો ભરોસો નહીં. આગળ પણ આ ટેપ રેકોર્ડરમાં નસકોરાની કેસેટ વગાડીને મને 2 વાર બેવકૂફ બનાવ્યો છે. આજ તો ઠોકી વગાડીને પૂરી ખાતરી કરીશ કે આના નસકોરા સાચા છે કે ખોટા. ભેંસના જેવા નસકોરા બોલે છે. વગાડ તું તારે.
થયું છે? આજા, જલ્દી અંદર આવી જા અને બારણું બંધ કરી દે. શાંતિ હા, એ શાંતિ હા. આપણા લગ્નને 6 વર્ષ પૂરા થયા હા. અને આજે આપણા લગ્નની તિથિ પણ છે. તો હાલને 6 વર્ષે મોકો મળ્યો છે તો લગ્નની પરણ્યાની પહેલી રાત ઉજવી નાખીએ. હા, આજે મમ્મી પણ ઘોરે છે. ભગવાન કરે ને એ જિંદગીભર ઘોર્યા જ કરે. શાંતિ, તારી મમ્મી આવીને અહીંયા અશાંતિ ફેલાવે એ હા. પેલા હાલ આપણે પલ પલને પ્રેમમાં બદલી નાખીએ. હા? હા હરપા, આજે મારી બધી માનતાઓ પૂરી થશે. જો, માનતાઓની વીંટીઓથી મારી આંગળીઓ ભરાઈ ગઈ છે. હા હા હા, મેં 2-3 માનતા તો માની જ તી હો. પેલા જુગમાં તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના. ઓ શાંતિ, અમે રે પોપટ રાજા રામના. આવતી રે મારી પોપટી. સારું લાગે છે ને? ઓહો. આ તારી માં ના આવી તો બંદૂક આવી. આ બંદૂક એ અદેખીના પેટની છે. આવી રે. અરે શું કરવાને, આ દૂધપકના તપેલામાં કડછો થાય. જાય થી હઠિયા, મેં તને 1000 વાર ના પાડી છે ને કે ઇન્સ્પેક્ટર બન્યા પહેલા મારી દીકરીને હાથ નહીં લગાડવાનો. અરે પણ મેં એને હાથ ક્યાં લગાડ્યો છે? મેં તો એને છાતીએ લગાડી છે પ્રેમથી. છાતીએ લગાડવાની વાત કરે છે. ચાલ નીકળ. હઠિયા, કાન ખોલીને સાંભળી લે. હું નાની બનીશ તો હવાલદાર હઠી સિંહના દીકરાની નહીં, પણ ઇન્સ્પેક્ટર હઠી સિંહના દીકરાની. સમજો હઠિયા? અરે મને હઠિયા નથી કરવાનો. આ હઠિયા મને ગાંઠિયા જેવું લાગતું હતું ને, એટલે તો મેં મારું નામ ફેરવીને હડફા હવાલદાર કરી નાખ્યું છે. સમજ્યા ને? હા. ચાલ નીકળ. અરે પણ 6 વર્ષ સુધી તો ઈ તૂટેલા ખાટલામાં ફાટેલા ધાબળામાં પડ્યો રહ્યો. આજ માંડ મોકો મળ્યો છે તો જરા મળી લેવા દે ને. શાંતિ, 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 શાંતિ. ચાલ તું નીકળ. શાંતિ. મમ્મી, મારી શાંતિ, મારી પોપટી પાંજરામાં પોપટ બોલે. અને સાંભળી લે, ખબરદાર જો તે હઠિયાને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે. ઓહો, કોણ જાણે કઈ જાતની અદેખી સાસુ છે. સુખ લેવા દેતી નથી. આ એનો એ જ ખાટલો અને એનો એ જ ફાટેલો ધાબળો. આમ જ મારે એકલા જિંદગી ગુજારવાની. અરે કેદી મરે સાસુ અને કેદી હું એના લાડવા ખાઉં કે પાંજરામાં પોપટ બોલે, કે પાંજરામાં પોપટ તરફડે. હું તારો હસબન્ડ નંબર 1. અરે હઠિયા, તું મારા ખાટલામાં સાવ ગાંઠિયા જેવો ઘર જમાય છે. ચાલો. કેટલું મજાનું સુંદર સપનું આવતું હતું, આ જાડી સાસુએ તોડી નાખ્યું. અરે એક ભેંસ જેવી સાસુ આ જવા મરદ જમાઈને મચ્છર બનાવી નાખે છે. 3 લાખ? પણ એને મનાવશે કોણ? એ બધું તમે મારી ઉપર છોડી દો. જો, મારી પાસે પૈસા ઘણા છે, પણ સમય બહુ ઓછો છે. મને કોઈ વાંધો નથી, મને સોદો મંજૂર છે. પણ મને આ સોદો મંજૂર નથી. અરે દીકરી, આ શું બોલે છે? તને બૂઢો પટેલ પસંદ નહોતો ને? આ જવાન સાથે તારા લગ્ન થશે. લગન નહીં, વેપાર કહો. તમે મારા લગન નથી કરાવતા, વેચો છો મને. તું સમજતી કેમ નથી? તમને પસંદ નથી તો કઈ વાંધો નહીં. મારે લીધે જો તમને ખરાબ લાગ્યું હોય
તો મને માફ કરી દેજો. ચાલો હું જાઉં છું. તારા તો કરમ ફૂટેલા છે, મારા પર કરમ ફોડી નાખ્યા, કરમ જલી. મારું શું થશે? એને એકલી છોકરીને જોઈને બળાત્કાર કરે છે. લો આ કોટ પહેરી લો. ચાલો તમને ઘરે મૂકી દઉં. શું કરીશ ઘરે જઈને? માં જીવવા નથી દેતી અને કુદરત મરવા નથી દેતી. હા, મરવાનું વિચારવું તો એક પાપ છે. આ શરીર તો કુદરતે આપેલો એક અનુપમ ઉપહાર છે. શું કરું તો પછી હું? કુલભૂષણ નારી નિકેતનમાં મારી ઓળખાણ છે. ત્યાં તમને નોકરી અપાવી દઈશ. નારી નિકેતન? હા. એમાં હું જરૂર સુરક્ષિત રહી શકીશ. હા. ઠીક છે, ચાલો. ચાલો. 2 દિવસ થઈ ગયા, હજુ સુધી બેવકૂફ થાપર ના આવ્યો. નમસ્કાર નમસ્કાર કુલભૂષણજી. ઓહ, નમસ્કાર. આવો ભાગ્ય અમારા કે તમારા પગલા અહીંયા થયા. આ બિચારી બહુ દુખી છે. સાવકી માના અત્યાચારથી ત્રાસીને આત્મહત્યા કરવા જઈ રહી હતી. તમે શું કરો છો અહીંયા? નહીં. આ શું કરો છો? છોડો મને. આ શું કરો છો? તમે તો નારી નિકેતન ચલાવો છો. Please, છોડો મને. આ શું કરો છો? નહીં, તમે તો બળવાન છો. આ તમને શોભતું નથી. છોડી દો, નહીં તો હું મરીશ. છોડી દો મને, પ્લીઝ છોડી દો મને. છોડો એને. આ શું કરો છો કુલભૂષણ? છોડો એને. તાંત્રિકની વાત તો હું ભૂલી જ ગયો, પણ પહેલા મને કહ્યું કેમ નહીં? અરે તમે મને કહેવાનો સમય જ ક્યાં આપ્યો છે? થાપર થાપર હવે છે ને, તું મોહિનીને સંભાળી લેજે, સમજાવી દેજે ને બધું. હા, તમે જાઓ, આરામ કરો. હા. જાઓ જાઓ જાઓ, હું સંભાળી. જય કપાલકુંડ. ચંદ્રગ્રહણ પહેલા જો નહીં આપવામાં આવે તો મારી બધી શક્તિઓ નષ્ટ થઈ જશે. નહીં નહીં, હું એવું નહીં થવા દઉં. જાઓ તમે લોકો. શું વાત છે કપૂર? આમ ગભરાયેલો કેમ છે? કુલભૂષણ, મહાકાલની વાતોમાં નહીં આવ. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કોઈ માણસને મારી નાખવો એ દાપણની વાત નથી. મને દાપણ ન સમજાવ કપૂર. જા તારું કામ કર. કુલભૂષણ, તારી બીમારીને સારી કરવાના બીજા પણ રસ્તા છે. બધા જ રસ્તા બંધ થઈ ચૂક્યા છે કપૂર. બસ હવે માત્ર એક જ રસ્તો બાકી છે. પણ કુલભૂષણ, ઓય શટ અપ એન્ડ ગેટ લોસ્ટ. મોહિની, ગઈકાલે રાત્રે જે કંઈ પણ બન્યું, કુલભૂષણે તારી સાથે જે કર્યું એનો મને ખૂબ અફસોસ છે. સાચે? હા, ચાલ આપણે બંને બહાર જઈએ. ના ચાલ ને. ના, અરે પ્લીઝ. ચાલ, સારું લાગશે. ચાલ.
ચાલ ચા. આ તમે મને ક્યાં લઈ આવ્યા છો? ત્યાંથી કોઈ પાછું જઈ શકતું નથી. શું? મિત્ર હવે તો ક્યાંય નહીં જઈ શકે, ક્યાંય નહીં જઈ શકે. કન્યા છોડ દો મને. મને છોડ દો. મહેરબાની કરો, મને પણ છોડ દો. મેં તો તમને ભલા માણસ સમજીને તમારા પર વિશ્વાસ કર્યો હતો. મને બચાવી લો. મને બચાવી લો. આપ તો નારીઓનો ઉદ્ધાર કરવા વાળા છો. હું જમણા પર દયા કરો. મને બચાવી લો. હું તમારા પગે પડું છું. તમે તો મહાન આત્મા છો. મને છોડી દો. મને જવા દો. મને જવા દો. કુંડાળ નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વાહા. અકાલે નમઃ. ચલો. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું તમે મકાન. પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો? અરે હું પીધેલો નથી, પીધેલાની એક્ટિંગ કરું છું. હું જો પોલીસમાં ન હોત ને તો અમરીશ પુરી હોત. ઠીક છે ઠીક છે. આ એડ્રેસ બતાવો. એડ્રેસ? હા, એડ્રેસ. શું થયું? એડ્રેસ બતાવો ને. આ દંડો પકડો. સરકારી છે, ખોવાય નહીં. મારી નોકરીનો સવાલ છે. હવે એડ્રેસ બતાવું છું. તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો, પછી ડાબા વળજો, પછી જમણા વળજો, પછી ત્યાં એક છોકરો રમતો હશે, અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે, અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે. એની પાછળ પાછળ જાજો, અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે. લે, આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી. હે ભગવાન, આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે, એની રક્ષા કરજે. ઓહ, દંડો. નોકરીનો સવાલ છે. હે ભગવાન, એની રક્ષા કરજે. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. સાહેબ કોઈ મળવા આવ્યું છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર માય ક્વોલિફિકેશન્સ. બેસ. થેન્ક યુ. ગુડ. ગુડ. વેરી ગુડ. થેન્ક યુ સર.
વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ સર. પૂજા, તારા ક્વોલિફિકેશનથી હું ખુશ છું. તું કાલથી નોકરી ઉપર આવી શકે એમ છે. કાલથી સર? કેમ, કઈ તકલીફ છે? એકચ્યુઅલી સર આઈ એમ નોટ ફ્રોમ બોમ્બે, તો Oh, I પહેલા see. હું મારું રહેવાનું બંદોબસ્ત કરી લઉં. અરે પૂજા, જો તને વાંધો ના હોય તો તારો રહેવાનો બંદોબસ્ત થાય ત્યાં સુધી તું અમારા બંગલાના આઉટ હાઉસમાં રહી શકે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. કુલભૂષણ, એક ભૂલ તો થઈ ગઈ, હવે બીજી ભૂલ ન કરતો. સીધે સીધી વાત કર, આમ ગોળ ગોળ વાત ન કર. જો પૂજાને છોડી દે, નહીં તો નવી મુસીબતો ઊભી થઈ જશે. ઓહ એટલે હવે તને પૂજા ઉપર દયા આવવા માંડી છે કેમ? ઠીક છે કપૂર, તો પછી હવે તું બિલ્ડિંગ બનાવવાની વાત છોડી દે. નહીં, એટલે તું મારી વાત સમજવાની કોશિશ કર. ઓય shut up and get lost. પૂજા, પૂજા, પૂજા. ભૂષણ, કપૂર, અપર, આ ત્રણેય જણા તારો ભોગ લેશે, તને મારી નાખશે. ભાગી જા અહીંયાથી. થાપર, જો તો પૂજાનું શું થયું? ભયાનક ચીજ. પૂજા, શું થયું પૂજા? ત્યાં ત્યાં ભૂતની ભૂતણી? કઈ નથી. ત્યાં એક ભૂતની હતી થાપર, અને એ મને કહેવા આવેલી કે તમે ત્રણે મને મારી નાખવા માંગો છો. શું? તમે મને મારી નાખશો થાપર? હા, ના ના, મને લાગે છે તે કોઈ ખરાબ સપનું જોયું છે. જા, જઈને સુઈ જા. જા. કુલભૂષણ, શું થયું થાપર? પૂજાએ ચીસો કેમ પાડી? એણે એક ભયાનક સપનું જોયું. સપનું સપનું બકવાસ છે બધો. કુલભૂષણ, કદાચ આ સાચું પણ હોય, કારણ કે હવેલીમાં તો પેલા હું કંઈ થયું નથી. કદાચ પ્રેતાત્મા. કપૂર, તું પણ ડરવા માંડ્યો? અરે આ તો પહેલેથી છે ડરપો. તમે લોકો તમારા મગજનો ઈલાજ કરાવો, ઈલાજ. કપૂર, ચાલ આપણે મહાકાલ પાસે જઈ આવીએ. મહાકાલ! 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 બચાવી લો. અમને બચાવી લો મહાકાલ, અમે બહુ ડરી ગયા છીએ. શાનાથી ડરી ગયા છો? અરે મોહિનીનો આત્મા અમારી પાછળ પડી ગયો છે. અહીંયાથી 64 ગામ સુધી બધા જ આત્માઓ મારી મુઠ્ઠીમાં છે. કોઈ આત્મા તમારું કઈ નહીં બગાડી શકે. જાઓ, બીજા ભોગની તૈયારી કરો. જય શ્રી કપાલ કુંડાય નમઃ. અરે કુલભૂષણ, યાર આપણો ભાંડો ન ફૂટી જાય. અરે થાપર, એની ચિંતા તું ન કર. એ છોકરીની બીક ભાંગવા માટે મેં મનોરંજનનો પાકો બંદોબસ્ત કરી રાખ્યો છે. અત્યારે છોકરી નાતી હશે, નાતી. રૂપિયો લઈને તમે ક્યાં ગયા તા ગોરી?
રૂપિયો લઈને તમે ક્યાં ગયા તા ગોરી, ક્યાં ગયા તા ગોરી, કહો ચોરી રે ચોરી. હે રૂપિયો લઈને હું તો કુંભારવા ગઈ હતી. હે રૂપિયો લઈને હું તો કુંભારવા ગઈ હતી. ઓરે કુંભાર મને ઘડુલો દે, ઘડુલો દે ને તો તાવડી દે. હા નહીં તો મારો રૂપિયો પાછો દે, નહીં તો મારો રૂપિયો પાછો દે. હે રૂપિયો લઈને તમે ક્યાં ગયા તા ગોરી, ક્યાં ગયા તા ગોરી, મારું કાળજડું ગોરી. હે રૂપિયો લઈને હું તો સુથારવા ગઈ હતી. હે રૂપિયો લઈને હું તો સુથારવા ગઈ હતી. ઓરે સુથાર મને પાટલો દે, પાટલો દે ને તો પાટલો દે. હે રૂપિયો લઈને તમે ક્યાં ગયા તા ગોરી, ક્યાં ગયા તા ગોરી, તોડી પ્રીતિની દોરી. હે રૂપિયો લઈને હું તો દૂધ લેવા ગઈ હતી. ઓરે ભરવાડ મને દૂધડા દે, દૂધડા દે ને તો માખણ દે. હા નહીં તો મારો રૂપિયો પાછો દે, નહીં તો મારો રૂપિયો પાછો દે. હે રૂપિયો લઈને તમે ક્યાં ગયા તા ગોરી, ક્યાં ગયા તા ગોરી, ધાડીને ના બિદોરી. હે રૂપિયો લઈને હું તો સોમવાર ગઈ હતી. રૂપિયો લઈને હું તો સોમવાર ગઈ હતી. ઓરે સોનેના મને કડલા દે, કડલા દે ને તો કામડીઓ દે. હા નહીં તો મારો રૂપિયો પાછો દે, નહીં તો મારો રૂપિયો પાછો દે. રૂપિયો લઈને તારું ઝલડું દે, નાના છોરા તારો રૂપિયો પાછો લે. દઈ દે રૂપિયો લઈને તારું ઝલડું દે. લે છોરા તારો રૂપિયો પાછો લે. દઈ દે રૂપિયો લઈને તારું ઝલડું દે. આલા છોરા તારો રૂપિયો પાછો લે. રૂપિયો લઈને તારું કપૂર, કપૂર મારી વાત સમજ. ગમે તેમ કરીને સમજાવી પટાવીને આપણે પૂજાને તાંત્રિક પાસે લઈ જવી પડશે. જો કુલભૂષણ, મને લાગે છે આપણે આ સારું નથી કરી રહ્યા. અરે મને બહુ ડર લાગે છે, જો કઈ ઊંધું થયું ને તો આપણે બધા તકલીફમાં આવી જશું. તકલીફ? થાપર, હા? મારે સચ્ચાઈ જાણવી છે. શું જાણવું છે તારે? થાપર, જો પૂજા એવું કઈ જ નથી. તું મારી વાત સમજ. તમે લોકો મને મારી નાખવા એવું માંગો કઈ જ છો. નથી પૂજા. પૂજા પ્લીઝ. જો પૂજા, હવેલીમાં ભૂત જેવું કઈ જ નથી. અને અમે તને શું કામ મારી નાખવા માંગીએ? તું ખોટી ખોટી શંકાઓ નહીં કર. જો અમે તને, તું શંકા નહીં કર. અરે થાપર, કુલભૂષણને મુશ્કેલીમાંથી રસ્તો આપોઆપ મળી આવે છે. બસ પૂજા ચૂ ચા કર્યા વગર બલીની બકરી બનીને સામે ચાલીને દોડી આવશે. એ કેવી રીતે? અરે કપૂર, આ એક ગોળી, બસ આ એક ગોળી એને ખવડાવી દઈશું અને કલાકો માટે ઊંઘમાં. ગોળી ગોળી આવી આવી ગોળી મારું માથું બહુ ગોળી દુખે છે. ગોળી ગોળી લે 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 પાણી આપ પાણી આપે પણ પૂજા, ગોળી લે, લે. જો લે
આ એક ગોળી લઈ લે હે લે. તારું માથું લે 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 લઈ લે હા. થેન્ક યુ સર ગોળીની અસર થઈ ગોળીની અસર થઈ મારું માથું કેમ ફરે છે મહાકાલજી હવે બીજો ભોગોય આવી ગયો હવે મારા માટે કંઈક કરો હું પણ તાંત્રિકનો સતાયેલો પિશાચ છું તારી મદદ માટે આવ્યો છું મોહિની તો ચાલ દેવ નમઃ જય મહેશ્વર જય મહેશ્વર ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ મહાકાલ જય ભૂતેશ્વર જય પકડો એને પકડો એને જલ્દી ચાલ પકડો રે પકડો જલ્દી પકડ જમીન આવજો કે અપાર અરે પકડ રે જાનવર લાગે છે ભાગો આજ મહેન્દ્ર ગોરાએ બંધાવેલી ખોડા ચોરની પાંજરાપોળ અને આજ એનો ઓટો અને આ પંપ જેવો આ પંપ છે એ મરેલા ઢોરના મરદા માટે જંતુનાશક દવા છાંટવાનો પંપ છે હવે આ ઓટા ઉપર એને આપણને ટેલિફોનમાં સરનામું આપ્યું એ ટેલિફોન કરનારો કોણ હશે ભગવાન જાણે જે હોય છે આપણી ફરજ છે કે ઓટા ઉપર તપાસ કરવી ચાલો તપાસ કરીએ ભાઈ પંપ પડી છે ચોખ્ખે ચોખ્ખી પડી હવે આપણે તપાસ નહીં કરવાની છે ડ્યુટી છકે મરેલી અરે એ એડ્રેસ પૂછવા વાળી છોરી તારું નામ તો બતાવો તારું નામ તો બતાવો તારો હાલ તો બતાવો અરે કોઈ બોલ તો ખરી લાગે કે બોલતી નથી તો મરી ગઈ હોય તપાસ કરવી પડે મારું હાથ તો જાય આનું પણ ક્યાં જશે તમારું જાત કરો હું પડશે કદાચ હૃદય ક્યાંય કોઈ ને આવી હોય દિલ તો પાગલ છે
તો પાગલ હે અરે દિલ ક્યાં પડ્યું છે એ ગોતવો તો પડશે ને અને પડ્યું હોય તો ચાલુ છે કે નહીં એની તપાસ કરવી પડશે પણ આનું દિલ ક્યાં છે દૂરથી દિલનો અવાજ સાંભળીએ આવાજ દે મરી નથી મરી નથી મરું થઈ રહી છે અને સરકારી હોસ્પિટલે લઈ જવી પડશે એમ કરો ઉપાડો અરે છોકરી હોય છે એટલે તરત ઉપાડવા દોડે છે છોકરો તો કોઈ ના આવે ઉપાડો ઓહો હો 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 ડાક્ટરે દવા દીધી ઇન્જેક્શન માર્યું અને હું ક્યારનો આને પાણી છાંટું છું તોય ભાનમાં આવતી નથી સાહેબ જોયું ને આજકાલના મા બાપ ઢોરને બાંધી રાખે છે અને છોકરીઓને છૂટી ફેરવે છે પછી આવું જ થાય ને અરે જાગ ભાઈ જાગ હવે તો જાગ પાણી છાંટીને થાક્યો જાગી જાગી હું અડફો હવાલદાર હો જરાય ગભરાઈશ નહીં બોલ તારી સાથે શું બનાવ બન્યો તો એ લોકો હા મારું જીવ લેવા માંગતા હતા તારો ભોગ લેવા માંગતા હતા એ લોકો હતા કોણ એ લોકોનું નામ ઠામ ઠેકાણું આપ એટલે મારીને એને એડ્સના દર્દી બનાવી દઉં કુલભૂષણ હા કપૂર હા અને થાપર શું વાત કરે છે અરે આ બધા તો બહુ મોટા માણસો છે અરે એ ગમે તે હોય પણ આપણે તપાસ કરવાની ફરજ છે સાહેબ આ છોકરી એમના નામ આપે છે તે જગ્યાનું નામ મને એ જગ્યાનું નામ તો નથી ખબર પણ હું તમને જગ્યા બતાવી શકું છું અરે સાબાસ રે મરદની દીકરી તું જો અમને જગ્યા બતાવે ને તો અમારે થર્ડ તપાસ કરવી પડે સાહેબ ચાલો આપણે થર્ડ તપાસ કરીએ હા પણ એનાથી શું થશે अरे उससे सब कुछ होगा और जो होगा वो देखा जाएगा તું હાલ ઉઠ ઉઠ હાલ અરે દંડો ક્યાં ગયો દંડાને હેડ થઈ ગયો છે કપાલ કુંડાય નમઃ જય ભૂતેશ્વર આવો ઇન્સ્પેક્ટર આ જે જગ્યા છે થર્ડ તપાસમાં ઝીણામાં ઝીણી વસ્તુ જોવી જ જોઈએ તો જ થર્ડ તપાસ પૂરેપૂરી થાય એનો ખખડાટ ટૂંકા પાંદડાનો અહીંયા તો કોઈ જ નથી ઇન્સ્પેક્ટર અરે હાડકું ઓહો આંગણાની છાપ ન પડે ને એટલા માટે આ બકરીનું તો નથી લાગતું ઘોડાનું નથી ગધેડાનું નથી હાડકું લાગે છે તો માણસનું પણ ઓહો હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર એ અહીંયા જ હતો અરે પણ અહીંયા તો કોઈ જ દેખાતું નથી અરે અરે ઓહ અરે બીજું હાડકું ઓહો હાડકું જાનવરનું નથી છે તો માણસનું જ એ અહીંયા જ હતો અહીંયા તો ઇન્સ્પેક્ટર કોઈ તમે મારી દેખાતું વાત માનો ઇન્સ્પેક્ટર એ તાંત્રિક અહીંયા જ હતો ચલો પ્લીઝ ઇન્સ્પેક્ટર અરે ઇન્સ્પેક્ટર સાહેબ મને તો દાળમાં કંઈક કાળું લાગે છે અને તે પાછું કોકમ નથી અરે પણ અહીંયા તો કઈ છે જ નહીં હા યાદ છે મેં તને હોસ્પિટલમાં પણ કીધું હતું તો પછી એમ કરો તમારે જવું હોય તો જાઓ હું તો પૂરી સ્થળ તપાસ કરીને જ આવીશ હું કોણ હડફો હવાલદાર સિપાહી બચ્ચો હા ઠીક છે જેવી તમારી મરજી જોઈએ હડફાની બહાદુરી ચાલ પૂજા યો, સાહેબ તો ગયા ચાલ જલ્દી ચાલ ઇન્સ્પેક્ટર સાહેબને મારી હોશિયારીનો ખ્યાલ નથી લોકો જેમ માણસનું મોઢું જોઈને સાત પેઢી કહી દે ને એમ હું મર્દાને પૂછીને એના ખૂનીનું નામ જાણી લઉં એની સાત પેઢી જાણી લઉં હું કોણ અડફો હવાલદાર સિપાહી બચ્ચો છે કોઈ મર્દું તો પૂછી લઉં હા છે કોઈ મર્દું
ઝાડ ઉપરથી ભૂત રૂવે બેકાર એના રોચનીએ લોહી જરે ઝાડ પર કપેલો બકરો પતરાનું પાતું અને એની ઉપર પાછું ઘુવડ બેઠું છે નક્કી મેલી વિદ્યાનું ચક્કર ચાલે છે ચાલો ચાલ જીપ સીધી કરીએ. મારાથી નહીં થાય. આજનો દિવસ જ ખરાબ છે. હવે શહેર કેવી રીતે જશું? તારે જવું હોય તો જા. ઓ શિટ. નારાજ છો? જીપ સીધી થઈ ગઈ. મને આ જગ્યાએ રાખેલી. તમે રામસિંહને પૂછી લો. હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર. હે રામસિંહ, આ છોકરી જે કે છે સાચું છે? પહેલા એ બતાવો આ છોકરી છે કોણ? રામસિંહ, તું મને નથી ઓળખતો? કોણ રામસિંહ? મારું નામ રામસિંહ નથી. મારું નામ રાધેશ્યામ છે. રાધેશ્યામ, ઘનશ્યામનો ભાઈ. શું? અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અને અહીંયા કઈ ખાસ કારણ? ઇન્સ્પેક્ટર, આ જે માણસ છે જેને મને બેવકૂફ બનાવેલો. ઓ યુ શટ અપ, માઇન્ડ યોર લેંગ્વેજ. ઇન્સ્પેક્ટર, કોણ છે આ છોકરી? કુલભૂષણજી, આ છોકરીએ તમારી સામે ફરિયાદ કરી છે. ફરિયાદ? તમને સાચું લાગે છે ઇન્સ્પેક્ટર? મને તો બિલકુલ સાચું નથી લાગતું. ઇન્સ્પેક્ટર, હું સાચું કહું છું. ચાલ, હવે તું જઈ શકે છે. પણ ક્યાં ઇન્સ્પેક્ટર? તારે જ્યાં જવું હોય ત્યાં. ઇન્સ્પેક્ટર, તમે મને સમજી નથી રહ્યા. હું સાચું કહું છું ઇન્સ્પેક્ટર. જોઈ લેજો, એક ના એક દિવસ આ સચ્ચાઈ સામે જરૂર આવશે. તમે શું કરાશ? બીડી પીવું છું. ઓન ડ્યુટી બીડી પીશ? હું બીડી પીઉં છું? ફેંક બીડી, ફેંક. જી સાહેબ. ફેંક, બાકસે ફેંક, બાકસે ફેંકી દે. ચાલો પાટ. લાગે છે તો ચોકીદાર, પણ ગાંડા જેવો ઓન ડ્યુટી ઊંઘે છે. અરે વાઘ, તમે જાગો છો ને આ ઊંઘે છે. અરે કોણ? શું કામ કરે છે? ચોકીદારનું. હે? ચોકીદારનું. ચોકીદાર છો ને પાછો ઊંઘે છે? ઓન ડ્યુટી ઊંઘે છે? હું ઊંઘું છું? ઊભો થા. ઓન ડ્યુટી ઊંઘવાનું નહીં. હું કોણ? હળફો હવાલદાર. બિચારાને ડ્રેસે નથી આપ્યો શેઠે. કોણ છે? અરે કોણ છે તું? હું કોણ? હળફો હવાલદાર. તને ખબર છે હું કોણ છું? અરે હશો કોઈ મેનેજર અથવા શેઠના ચમચા અથવા ઘાટી ધોબી, હે? અથવા શેઠના કૂતરા સાચવવા વાળા. હું કોણ છું તને ખબર છે? હું કુલભૂષણ છું. કુલભૂષણ. અરે કુલભૂષણ. અરે કુલભૂષણ શેઠ, તમને જ મળવા આવ્યો હતો. આઈજી સાહેબનો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો. ઠીક છે, હું એમની સાથે વાત કરી લઈશ. જેને કૂતરા સાચવા વાળો સમજો તો કુલભૂષણ નીકળ્યો. પૂજાનો ભોગ ધરાવવો જ પડશે, નહીં તો આપણા બધાનો કાળ આવી જશે. મહાકાલ, અમે પૂજાને ગમે ત્યાંથી પકડીને શોધી લાવીશું. તો પછી જલ્દી જાઓ, સમય બરબાદ નહીં કરો. ચંદ્રગ્રહણના પહેલા એનો ભોગ આપવો જ પડશે, નહીં તો આપણે બધા સંકટમાં આવી જઈશું. અમારો પર દયા કરો મહાકાલ. તો જાઓ જલ્દી, સમય બરબાદ નહીં કરો. ચલો જલ્દી.
पूजा 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 હું મોહિની મોહિની પાછળ જો પૂજા મોહિની તું તું ક્યાં છે હું તારી પાછળ છું પૂજા પાછળ જો પૂજા પાછળ જો પૂજા કુલભૂષણ કપૂર અને થાપડ તને મારી નાખવા માંગે છે અહીંથી ભાગી જા પૂજા ભાગી જા પૂજા ભાગી જા कुलभूषण हाँ हाँ अंधारी रात डर रहे છે સારું हाँ અહીંયા સુધીર પૂજા પૂજા શું થયું અરે પૂજા તું આટલી બધી ઘબરાયેલી કેમ લાગે છે સુધીર એ ત્રણે મને મારી નાખવા માંગતા હતા સુધીર કોણ મોહિનીએ મારી જાન બચાવી લીધી સુધીર મોહિની અરે પણ આ મોહિની છે કોણ મને બચાવી લો સુધીર પ્લીઝ મોહિનીએ જીવ બચાવ્યો કપૂર ક્યાં ગયો કપૂર કપૂર તો નથી તો ક્યાં ગયો છે ખબર નહીં ડરી ગયો લાગે છે તરીકો લાગે છે અત્યાર સુધી પૂજાને શોધો અને હવે કપૂરને શોધો
મારા પર તરસ ખાઓ, મને મને માફ કરી દો, મને માફ કરી દો, મારા પર તરસ ખાઓ, મને માફ કરી દો. મને તો સમજણ નથી પડતી કે મારા દોસ્ત કપૂરનું મોત થયું કેવી રીતે. કઈ જ ખબર નથી પડતી કે કબ્રસ્તાનમાં પહોંચ્યો કેવી રીતે. અરે ગમે ત્યાં ગયો હોય પણ એના ગળા ઉપર આટલો મોટો ઘા પડ્યા પછી એ બચી કેવી રીતે શકે. એ તો સમજાતું નથી. એના ગળા પર આટલો મોટો ઘા થયો કેવી રીતે. કબ્રસ્તાનમાં આજુબાજુ ન તો કોઈ જાનવર હતું કે ન તો કોઈ હથિયાર. એ કઈ હોય પણ આની પાછળ મોટું રહસ્ય છે. આપણે બધા મોટી મુસીબતમાં આવી પડીએ એ પહેલા પૂજાને કબજામાં લેવી પડશે. સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. ચાલ અલ્યા એ તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો. સાહેબ ખીજાય છે. કાલથી બૂટ પહેરીને આવતો જા. આ તો તું નેતાનો દીકરો છો ને એટલે તને છોડી દઉં છું, સમજો ને. કઈ ખારો ધંધો કર જા. આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે. બે સરખા બાપ એવા બેટા. અરે સાહેબ કઈ વિચારમાં છો? ઊંડા વિચારમાં છો? કઈ મૂંઝવણમાં છો? હાડફા સમજાતું નથી કપૂરને કોણે માર્યો. એના ગળા પર ઊંડા ઘા છે અને આજુબાજુ કોઈ તીક્ષ્ણ હથિયાર પણ નથી મળ્યું. સમજાતું નથી કપૂર કબ્રસ્તાનમાં કેવી રીતે મર્યો. અરે સાહેબ આવા પાપિયા છે ને ઈ કબ્રસ્તાનમાં મરે ને ઈ જ હારું. એટલે લોકોની મજૂરી બચી જાય. મજૂરી? હા, ઠાઠડીમાં નાખીને ઉપાડીને સ્મશાન સુધી લઈ જવો પડે ને. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ શું બકવાસ કરે છે. ક્યારેક તો તારા ભેજાનો ઉપયોગ કર. સાહેબ નકામું ટેન્શન કરે છે. અરે એક પાપિયો મર્યો તો ધરતી માથેથી ભાર અડવો થયો. આવા પાપિયા તો મરવા જ જોઈએ. મિસ્ટર કુલભૂષણ. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીંયા? તમને પકડવા આવ્યો છું. મને? હા, કપૂરના ખૂનના આરોપ સર. ઇન્સ્પેક્ટર, તમે કઈ વ્યક્તિ ઉપર આરોપ લગાડી રહ્યા છો એનું તમને ભાન છે? જાણું છું. હવાલદાર પકડી લો આને. હો ઇન્સ્પેક્ટર. હેલો પૂજા. અરે ક્યાં હતી તું? તારા વગર તો હું રહી જ નથી શકતો. અરે 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 ક્યાં જાય છે? આઈ લવ યુ ડિયર. એ ભાગીને ક્યાં જાય? પૂજા જાણે છે છોકરીઓ પ્રેમમાં પડે ને ત્યારે નજર નથી મેળવતી. આવી તો કોઈ વાત નથી. અચ્છા તો મેળવી જો નજર. આલે પૂજા ડાર્લિંગ. હાય પૂજા. હાય. ક્યાં જાય છે? મારે આઝાદનગર જવું છે. આઝાદનગર? હું પણ ત્યાં જ જાઉં છું. ચાલ તને ઉતારી દઉં. ઓ રિયલી? થેન્ક યુ. વિચારે છે થાપર? હું તારો જ વિચાર કરતો હતો. હવે વધારે વિચારવાની જરૂર નહીં પડે થાપર. હું તારા દુઃખોનો અંત કરવા આવી છું.
થાપર બહુ સપના જોઈ લીધા, હવે મરવાની તૈયારી કર થાપર. રાતે જંગલમાં છોકરી? જાગો જાગો. આ શરીર તો ભગવાનની દીધેલી ભેટ કહેવાય ને. હા, તમે મને તમારો કોટ આપશો પ્લીઝ? શ્યોર. જવા દો. એક વાત પૂછું તમને? હા પૂછો. સાવકી દીકરી બહુ મજબૂર હોય છે ને? હા હોય છે. તમે તો મને કુલભૂષણ નારી નિકેતન કેન્દ્ર લઈ જઈ નોકરી અપાવવાના હતા ને થાપર? હા, એટલે તમે તો મને ઓળખો છો. બહુ સારી રીતે. પણ કેવી રીતે? આ રીતે. થાપર આજે તો મને તારો કોટ નહીં આપે? અને બીજા કપડા? કાઢ થાપર કાઢ. બસ બસ રહેવા દે, આ તારી ઇજ્જત ઢાંકવા માટે કામ આવશે. હેલો, કેમ છો ઇન્સ્પેક્ટર સાહેબ? અમને જમાનત થઈ ગઈ છે ઇન્સ્પેક્ટર. જો ઇન્સ્પેક્ટર સાહેબ,
અમારા હાથ કેટલા લાંબા છે કાનૂનના હાથ તમારી પહોંચ કરતા ઘણા લાંબા છે. એક ને એક દિવસ તમારા ગળા સુધી પહોંચી જ જશે. અચ્છા ચાલો વકીલ સાહેબ ચાલો. ખબરદાર જો હવે દારૂ પીને આ બાયડીના બાલ ખેંચ્યા છે તો સમજો ને આ બાયડી તને ભગવાને હાચવવા માટે આપી છે, સમજો ને, દારૂ પીને મારવા માટે નહીં. હવે જો દારૂ પીધો ને તો જેલમાં કેદમાં જ્યાં ભાવશે ત્યાં જિંદગી પર પૂરી દઈશ. ત્યાં લઈ જા શાંતિથી, હાથ પકડ, બાલ નહીં. ભગવાને આ બાયડી આપી છે પણ હાચવતા નથી નીચના પેટના. અરે સાહેબ, તમે આજે કઈ ડબલ ટેન્શનમાં લાગો છો? હા, થાપરનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે. અરે સાહેબ, રહસ્ય ને રહસ્ય જ રહેવા દ્યો અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો અને એ થાપર રહસ્યથી ન મરત ને તો એથી મરી જાત. એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને અને પાછો નિરોધ વાપરતો નતો. તું કોઈ દિવસ નહીં સુધરે. લ્યો કરી લ્યો વાત. અરે હું બગડ્યો છું જ ક્યાં કે સુધરું. સારું થયું થાપર મરી ગયો, જન્મની ખાઈડમાં ગયો. હેલો, હેલો, કોણ બોલો છો? મને ના ઓળખી કુલભૂષણ, આજે તારો ચમચો થાપર પણ મળી ગયો. કપાલકુંડાય નમઃ, કપાલકુંડાય નમઃ. મહાકાલ, મહાકાલ, મને બચાવી લો, મને બચાવી લો મહાકાલ. થાપરનું મોત થઈ ગયું, મને બચાવી લો. તારું બચવાનું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તું પૂજાને લઈને અહીંયા આવીશ. પૂજા? પણ હું પૂજાને કેવી રીતે લાવું? અરે મોહિનીનો આત્મા મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે. મોહિનીની આત્માની સાથે હું નિપટી લઈશ. લે, આ તાવી તારા ગળામાં નાખી દે. હેરી લે. અને આ માળા ગમે તે રીતે પૂજાના ગળામાં પહેરાવી દેજે. મોહિનીનો આત્મા તારું કંઈ જ નહીં બગાડી શકે અને પૂજા એની જાતે દોડીને અહીંયા આવશે. સમય બરબાદ નહીં કરજા. જેવી આજ્ઞા મહાકાલ. કપાલકુંડાય નમઃ. શક્તિપુંજ, મોહિનીની આત્માને ખેંચીને લઈ આવ, ખેંચીને લઈ આવ. મહાકાલ, મને છોડી દે. હવે તને અહીંથી કોઈ નહીં છોડાવી શકે, કોઈ નહીં. શું વિચારે છે પૂજા? તમારું જ વિચારતી હતી. મારો? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે મારા જીવનમાં આવશો. અને તારા જીવનમાં? અરે, હું તો આજ વિચારતી હતી. તમને કેવી રીતે ખબર પડી? દિલની વાત દિલને ખબર પડી જ જાય છે પૂજા. હું કાલે તને એક ભેટ આપીશ જે બહુ અનમોલ છે. અચ્છા, શું છે એ ભેટ? આજે તને નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે મારી માની નિશાની છે. તો સમજી ગઈ? હા. હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું. એ પેલા હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ છે ને, हाँ। તે બોલતું કે अब હવે दुनिया हमको की दुनियाની कोई કોઈ भी તાકાત ताकत अलग नहीं हमको કરી શકે। जुदा नहीं कर सकती. ચલો. આ, મારી દીકરીને ક્યાં લઈ જાય છે હઠિયા? એ જબાન સંભાળીને વાત કર સાસુ, નહીતર ખેંચી લઈશ. હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંગ થઈ ગયો છું. હટાવ તારી બંદૂક. 6 વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે, હવે નહીં સહું. આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ. હે ભગવાન, તારો લાખ લાખ ઉપકાર માનું. હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફન સિંહના દીકરાની. જય હિન્દ.
અરે ગોગા હા. આ શું? અરે તું પોલીસ વાળો છે, પોલીસ વાળો. પહેરી લે ટોપી માથે પહેર. આહા, હવે લાગે છે પોલીસ વાળો. હા? લે આ બોક્સ હાજી. જઈને પૂજાને આપજે. ભલે. અને જે રીતે સમજાવ્યું છે ને એ રીતે જ કરજે. જા હાજી, જા. હાજી, હા. નમસ્કાર. નમસ્કાર. આ તમારા માટે ઇન્સ્પેક્ટરે મોકલાવ્યું છે. ઠીક છે, હું જાઉં છું. તમે જાઓ. હાજી. પૂજા બેટી અરે પૂજા સાહેબ પૂજા તો પૂછા વગર ચાલી ગઈ. ચાલી ગઈ? ક્યાં ચાલી ગઈ? મેં એને રોકવાની કોશિશ કરી પણ કમાલ છે. સુધીર, સુધીર, પૂજાને બચાવ સુધીર. પેલી બાજુ લો. शांति विश्व देवाः शांति ब्रह्म शांति सर्वगो शांति शांति रे. કપાલકુંડાય નમઃ. જય ભૂતેશ્વર. જય કપાલકુંડાય નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. બ્રહ્મા આદેશ ગુરુજી. જા. લઈ જા એને સ્નાન કરાવીને લાવ. અમે પણ બલિ ચડાવવા માટે સ્નાન કરીશું. મને બચાવો, કોઈ મને બચાવો, કોઈ કાઢો મને અહીંયાથી. જય કપાલકુંડાય. ઓમ હ્રીમ ક્લીમ ક્લીમ સ્વાહા. ઓમ હ્રીમ ક્લીમ ક્લીમ સ્વાહા.
હવે એ જ કન્યાઓના આત્માની શાંતિ માટે હું તારી બલિ લઈશ. મને માફ કરજો. મને માફ કરી દો. હું જીતી ગયો, હું જંગ જીતી ગયો. મારું કોઈ કાંઈ નહીં બગાડી શકે, કોઈ કાંઈ નહીં બગાડી શકે. મારું કોઈ કાંઈ નહીં બગાડી શકે, કોઈ કાંઈ નહીં બગાડી શકે. જય બુધેશ્વર, જય બુધેશ્વર. મહાકાલજી, આપ આ ગરીબના ઘરમાં ઉઠ અને સમય બરબાદ નહીં કર, નહીં તો તું ભસ્મ થઈ જઈશ. મહાકાલજી, એવી તો મારાથી શું ભૂલ થઈ ગઈ, શું ભૂલ થઈ ગઈ મારાથી? ભૂલ તારાથી નહીં, ભૂલ મારાથી થઈ ગઈ છે. ઉતારી દે આ તાવીજ, નહીં તો આ તાવીજ તારા મોતનું કારણ બની જશે. જય ભૂતેશ્વર. પણ મહાકાલ, આ તાવીજ તો તમે જ મને આપ્યો. હા, અને આજે હું જ કહું છું કે આ તાવીજ ફેંકી દે, કારણ કે આજે ચંદ્રગ્રહણ છે અને આજે આ તાવીજની અસર ઓછી થઈ ગઈ છે. ઉતારી દે આ તાવીજ અને પહેરી લે આ તાવીજ. જય ભૂતેશ્વર, જય ભૂતેશ્વર. નહીં, કોઈ નહીં. નહીં, નહીં, નહીં. મને માફ કરી દે. મને છોડ દે. छोड़ दे कोई नहीं. कोई नहीं.
તારી મોત સામે છે. એ તો કોઈ માફ નહોતા કર્યા. भगवान के घर देर है मगर अंधेर नहीं है. जो बुरे काम करता है उसका अंजाम बुरा ही होता है.